વડોદરામાં દૂષિત પાણીથી લોકો બીમાર પડ્યા છે। મહારાણા પ્રતાપ સોસાયટીના 40થી પણ વધુ લોકો બીમાર પડ્યા છે। 40 લોકો બીમાર પડતા જ આરોગ્ય વિભાગ દોડતું થયું। ગંદા પાણીથી 22 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। એમએલએ મહારાણા પ્રતાપ સોસાયટીની આ મુલાકાત માટે પહોંચ્યા। મનપાની ટીમ દોડી આવી, તમામ ઘરોના પાણી ખાલી કરાવ્યા। સોસાયટીની બહાર મનપાની એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રખાઈ છે। આપ જોઈ રહ્યા છો 40થી વધુ લોકો આ બીમાર પડ્યા છે। યુવકનું મોત પણ થયું છે। तो आप જોઈ રહ્યા છો સુરતની શું પરિસ્થિતિ છે। સુરતની આ સોસાયટીમાં 40 લોકો ગંદા પાણીનો શિકાર બન્યા છે। એક યુવાનનું મોત પણ થયું છે। વડોદરામાં દૂષિત પાણીથી લોકો બીમાર પડી રહ્યા છે। મહારાણા પ્રતાપ સોસાયટીના આ 40થી વધુ લોકો અચાનક જ બીમાર પડી ગયા છે, જેમાં એક યુવકનું મોત પણ થયું છે। ગંદુ પાણી આપ જોઈ રહ્યા છો, લોકોના જીવ લઈ રહ્યું છે। સુરતના આ મહારાણા પ્રતાપ સોસાયટીની ઘટના હોવાનું હાલમાં સામે આવ્યું છે। સુરતમાં ગોડાદરામાં દૂષિત પાણીથી ભારે આક્રોશ આપ જોઈ રહ્યા છો। 40 લોકો બીમાર પડતા જ આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે। એક યુવાનનું મોત પણ થયું છે। સુરતની આ ભયાનક ઘટના, દૂષિત પાણીથી નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો સુરતની આ ઘટના। આઈડિયા ઓનલાઈન કમ્પ્લેન 15 દિવસ તમે આપે છે, પણ 15 દિવસથી આપણે આવવું જોઈએ કે આ લોકો પર કાર્યવાહી થવું જોઈએ। પછી એક છોકરાને 5 દિવસ પછી એ લોકો છોકરાની ડેથ થઈ ગઈ। ડેથ પછી બીજી ડારે આ લોકો તાત્કાલિક બરાબર એસેન્શિયલ આવી ગયા। પછી બેનર લગાવે, આ લગાવે, ચૂનો મારે, ઝાડુ મારે, બધું કરાવે। પાણીનો સેમ્પલ લઈ જાય છે અને સેમ્પલનો નિકાલ નથી આપતા લોકો। બીમારી એ છે પાણી પીવું છે, પાણી તો પીવા માટે એ છે કે આ પાણી આ જે ટેન્કર મોકલે છે, ટેન્કર પાણી બી ખરાબ આવે છે। મેં 40-45 જણ છે ને આઈસીયુમાં છે ને 5 કે 10 જણ જનરલમાં આવ્યા છે। હા, એકનું મોત થઈ ગયેલું છે। એના પછી આ લોકો જાગૃત થયા છે, તો આ લોકો જાગૃત નહીં થયેલા હતા।